થોડી વાત કરું, મારી પ્રસંગ કેવો છે એટલે કર નેકી કરશે, તારા હાથથી કંઈક નેકી કરી જા. હા, આપણે સંસારી સહી બાપ, માયા મોટી નાગીની નીંડા પોતાના ખાય ને એમાંથી કોઈ ઉગરે ને મોટો મણિધર કહેવાય, એ સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. એ સંન્યાસી હાટું છે. કારણ કે સંન્યાસ હોય, વાનપ્રસ્થ હોય કે બ્રહ્મચારી આશ્રમ હોય, ત્રણમાંથી કોઈ પણ આશ્રમ હોય, બપોર થાય એટલે સંસારીને ગોતવો પડે ને ગોતવો પડે, ડબરીને દેવું હું. ત્રણેય આશ્રમો સંસાર ઉપર જ નભે છે. એટલે હું જાહેરમાં કહું છું, ધર્મને બહુ ગૂંચવી ન નાખવો. ધર્મની વાતો કરી અને બહુ ગૂંચવી ન નાખવો. સીધો સાદો સરળ ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. અટાણ મને બોલવાનું, તમને સાંભળવાનું, તમને દેવાનું. આ પાત્ર મિત્રો એ ભજવા છે અને પાત્રો ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાવાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાંકડ કરીએ. તારવી જાઓ મિત્રો, એ પાત્ર ભેજવું મારે એટલે મિત્રતાની વાત કરવી માટે. કરને કે કરશે, દર્પક ધરશે, પાક નજર છે, ધર પ્રીતિ સર્વભૂતિ તે રતા. ધર પ્રીતિ જપ નામ જીગર છે. આ બે ઓઠને જીભથી નહીં, જપ નામ જીગર છે. પછી બાલ ઉંમર છે અને જગલે જનશે. મંજીતી ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના તે સિયાના ફરને આના જગમે આખર. મરજાના મદનાકર મન में મિથ્યા ધન में જોર બદન में જોબન में. આ બધું તો આવવા વાળું જવા વાળું છે. મદનાકર મન में મિથ્યા ધન में જોર બદન में જોબન में. કારણ કે જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. જતા જતા કહે વાની હું તો જવાની. એ જવાની ત્યાં તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, થયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. આ વારંવાર નથી મળતી. આ દેહ અનેક જન્મોને અંતે મળ્યો છે. બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. દેવતાઓને દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો. ડોંગરેજી બાપા એટલે કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ છે એ ગાને મારે ગવતિયાનું પાપ ન લાગે. કોઈ નોડિયું હરપને મારે તે નાગતિયાનું પાપ ન લાગે. પશુથી નવું પાપ નથી થતું. દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ આપણને મદદ કરે તો ભાઈની ભલાઈ નથી કરતા. એ તો એના મંત્રો દેપાન અનુષ્ઠાન કર્યા એટલે કરે, એનું પુણ્ય બંધાતું નથી. આ બે કામ માણસ જ કરી શકે. બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ, દેવતાઓને દુર્લભ એવો આ દેહ મળ્યો છે તો કંઈક કરી દે. કારણ કે સબલક સમી નિહ ગર્વ ધની. બાપુ વિશે મને પરસોત્તમ બાપુએ ખૂબ સારી વાત કરી હતી ફોનમાં. હું તો નંદબા બાપુને ક્યારે મળ્યો નહીં, પણ એના દ્વારા મને એની કીર્તિ કાને મળી એટલે મને દુવો યાદ આવે છે કે સબલક સમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. બાકી ભૂભૂષણ એ તીન હે, બાકી ઉપજત ખપત આનંદ. હજારો અહીંયા આવે છે ને હજારો વ્યા જાય છે, કોઈ નોંધ નથી લેતું. હજારો કીડાની જેમ જન્મે છે, હજારો કીડાની જેમ મરી જાય છે. જેમ ધાનનું ધનેડું ધાનમાં જન્મે, ધાન ખાય અને ધાનમાં મરે, એમ ઘણા ધનમાં જન્મે, ધન ખાય ને ધનમાં મરે. આથી કોઈ ફરક નથી પડતો. કે તો ધરતીના ઘરેણા હોય તો ત્રણ વ્યક્તિ, કોણ કે સબલક સમી, બળવાન હોવા છતાં તે ક્ષમાવાન છે. નમાલા નહીં તો ક્ષમામે શું મજા? નમાલો તો ક્ષમા કરે તો શું મજા? ના એમ કહેતા હોય આપણું હૃદય બહુ મોટું, આપણે બધાને માફ કરી દઈએ. હવે તું માફ ન કરી દે તારું સરનામું શું હાઈ? અરે માફ તું મજબૂરીથી માફ કરે છે, હૃદયથી નથી કરતો. સબલક સમી. અર્જુન કર્ણને એમ કે તને માફ કરી દઉં છું. કૃષ્ણ શિશુપાળને એમ કે તને માફ કરી દઉં છું. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું. તો એ માફીની મજા છે. મેવાડીની મહારાણી, એક રાજપૂતાણી, એક રાજપૂત ધરાણાની દીકરી, એક રાજપૂત ધરાણાની વવારું. મેવાડીની મહારાણી એક ચમારના ચરણની માલિકર મસ્તક નમાવે. બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે. એ નમનની મજા છે. ભરતરી છોડે એ છોડ્યાની મજા છે. સબલક સમી.
બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નિહ ગર્વ ધની, ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે. નાના મોટાને તમામને જે કામ આવે છે, નાના મોટાની તમામને જે સાંભળે છે. સબલ ક્ષમી, નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, બધા પ્રકારની વિદ્યા હોવા છતાં જે કોમળ થઈ અને રીએ છે. ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે. સાહેબ, આ હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ આકરું છે. કારણ કે આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે. અને લીસ છે આખા. આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈ આવે છે. સબલ ક્ષમી, નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત, ભો ભૂષણ એ તિન્હે, બાકી ઉપજત ખપત. અનંત કેટલાય આવે, કેટલાય વ્યા જાય, માટે મદના કર મન में, મિથ્યા ધન में, જોર બદન में, જોબન में, સુખ है न सपन में, जीवन जन में, आ चपला धन में, छन छन में, तज वेर वतन में. હું કામી લે ભાઈ વેરથી? વેરથી તું મેળવી હું લે? મારું મારું કરે અને મરી ગયા. અહીં તો કૌરવ પાંડવ કુળ, એને ધોળી ભેગી થઈ ગઈ ધોળ, એને ન મળી રાખો નટવર. અહીં તો મારું મારું કરે અને મરી ગયા. કઈ કૌરવ પાંડવ કુળ હારા હારા વ્યા ગયા છે, હજી હારા હારા વ્યા જવાના છે. તો મદના કર મન में, मिथ्या धन में, जोर बदन में, जोबन में, सुख है न सपन में, जीवन जन में, चपला धन में, छन छन में, માટે તજ વેર વતન में. પ્રેમ કરી લે વતનની માલિક વેર તજી દે. તજ વેર વતન में, દેશ ધરણ में, અને નાહક ઇનमें, તરસા ના તેત સિયાના ફિર નહીં આના, જગ में આખર મર જાના. પણ પિંગળશ્રી બાપુજીએ કીધું છે કૌ અધિકારી. સાહેબ, એક દિવસની આયુષ્ય માગીને આવનારા મચ્છર જેવા ન રહ્યા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા ન રહ્યા. 360 રાણીઓ કરનારા રાજા ન રહ્યા, તો ભીષ્મ જેવા બ્રહ્મચારી ન રહ્યા. અતિ ખાનારા ભીમ જેવા ન રહ્યા, તો દુર્વાસા જેવા સદાના ઉપવાસી ન રહ્યા. અને દુર્યોધન જેવા લોભી ન રહ્યા, તો રતિદેવ જેવા પરોપકારી ન રહ્યા. કૌ અધિકારી, ભુજબલ ભારી, કૌ આહારી, અહંકારી, કૌ તપધારી. એક કડી યાદ આવે છે, ભાઈઓ ગૌર કરે છે એટલે કે લંકા જેવી નગરી છે ને ઘરે મનોહર રાણી. લંકા દેવી નગરી છે ને ઘરે મનોહર રાણી. ખેતી જાજો ભાઈ જાગો છે નિર્વાણી. જાગો છે નિર્વાણી, આત્માન કરી લેને ઓળખાણી. રામ ચેતન હારા ખેતી જાજો ભાઈ જાગો છે નિર્વાણી. જાગો એની પેલા કંઈક કરી જા કે શું કે આખા દિવસમાં માણસે 3માંથી એક વસ્તુ પ્રાપ્ત કરવી જોઈએ. આવું મહાત્મા બ્રહ્માનંદજી લખે છે. વિદુરની જે વિદુર નીતિ સંસ્કૃતમાં છે એને તારણી ઢાળમાં મહાત્મા બ્રહ્માનંદજીએ ઢાળી. એનો પહેલો જ દુઓ બ્રહ્માનંદજીએ લખ્યો કે જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય, તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય. આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ. હવે માની લો કે વિદ્યા કમાવાનો સમય પૂરો થઈ ગયો, મારો સમય છે હવે વિદ્યા કમાવાનો નથી, સમય પૂરો થઈ ગયો, તો થોડુંક ધન કમાવવું જોઈએ. ધન કમાવવું જોઈએ. ધારો કે ધન કમાવાનો સમય પૂરો થઈ ગયો, 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ, છોકરા મોટા થઈ ગયા, હવે ધન કમાવાનો સમય નથી, તો કે તો જગતના પટમાંથી થોડોક જહ કમાવવો જોઈએ. જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય. કારણ કે જહ દિયણ ઉપજસ મરણ કર દેખો સબ કોઈ, કા લંકપતિ લે ગયો ને કા કરણ ગયો ખોઈ. આખી જિંદગી હોનું ભેળું કર્યું રાવણે, તો 1 તોલું ક્યાં લઈ ગયો? અને આખી જિંદગી કરણે દાન દીધું, તો એને ઘીરે કોણ માગવા ગયો? તારી પાસે અમે 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 1 તોલું માગીએ છીએ. બેયને અસ્તિત્વ આપી દીધું. જસ જીયણ એવું જહ કામી ગયા.